વાણિયા અન કરવણ જો વેપાર બિના દાંડ વિનતા જવે તોડો જગ સંસાર તો ગુરુ હમાર ગારુડી અન મુझ પર કી મેર મોરા બતાવ્યા મરમ તણા ઉતર ગયા સબ જૈર સતગુરુ મહારાજની જય. સરસ વાત કરી મહારાજે. આજે એવા ઘરે ભજન છે કે દુનું એકનું એકનું એક કે આવશે એકનું એક જ હો ભાઈ. આમાં આવશે એકનું એક જ, પણ કેટલું એને ઘૂંટ્યું હશે તમે જોવો તો ખરા કે હાથ પગ હવે ધાર્યા નથી રહેતા, પણ જીભ એની જીભ ધારી હાલે. જીભ એની ધારી કે જેવી દો ધારી તલવાર હોય, શબ્દ નો સૂક્યો ઠેઠ સુધી. એવો કોઈ રે બતાવો અમને જોગીડો. આ ફેવરેટ ભજન, અને મારા મનની અંદર પણ ફેવરેટ વ્યક્તિ ગમે ત્યારે આ ભજન હું ગાવ, કોઈ હાવ ગાતું હોય ને તો મને એ વ્યક્તિ નજરે તરે. હા, એ અરૂપ સ્વરૂપે આવીને ઊભું રહી જાય કે નહીં આ તો એ જ ગાય. હા, વધાભાઈ જ ગાય અને એના છીન જ સારું લાગે. ભલે આપણે ગમે એ રીતે ગાય, પણ એવું તો ન જ જામે. એવું કે ભાઈ કેટલો મીઠો ઢાળ, નીસો ઢાળ, ઢળતો ઢાળ, એને કયા રૂપે વખાણવો. અને વળી એવા વખાણ કે એવો કોઈ બતાવો અમને જોગીડો કે એ જોગીએ જેણે આ મારી કાયા ઘડી. ક્યાં જઈને ઘડી, ક્યાં બેઠો ઘડી. કોઈ બી મુહૂર્ત તમારે ઘડવી હોય તો બહાર બેહવું પડે, એની સાથી માથે પગ દેવો પડે. પણ આ તો ઘડવો ગયો એવો છે કે માના ઉદરમાં બેઠો બેઠો આ મુહૂર્ત ઘડી છે. જટપટ ઘટગડ નારો ઘડવૈયો કેવો હશે. એ કીર્તાર કામણગારો કારીગર કેવો હશે. આ કારીગરને ઓળખવા માટે આપણે સદગુરુનું ચરણ લીધું છે. સદગુરુના ચરણે ગયા એટલે જેમ છે એમ કે જો ભાઈ હું આવી રીતે ઘડું છું અને આ મારા ઓજારા હથિયાર છે, પણ તારી પાસે જે હથિયાર છે ને એ હથિયાર આમાં ન હાલે. ઘણી વખત આપણે દાંડર વાઢવા જવું હોય ને મારવાલા તો દાંતડી લઈને જતા હોય, તો હાન થાય ને ત્યાં બામલાય થઈ જાય પગલમાં. દાંતડીથી દાંડર ન વઢાય, એમાં દાંતડું લેવું પડે. એમાં દાંતડું લેવું પડે. એમ ગુરુ મહારાજે ચોખવટ કરીને કીધું ભાઈ તું જે હથિયાર લઈને આવ્યો છે ને એ હથિયાર અહીં ન હાલે. હથિયાર તું બહાર મૂકતો હોય તો તારું કામ થાય. તો કે હથિયાર હું મૂકું હાંસ વિશે કોણ? એ કઈ કોટવાળને આપી દે. બહાર ચોકીદાર બેહારો, કોટવાળ બેહારો છે, અને કોટવાળ કે ભાઈ તારી પાસે હથિયાર છે પણ તને ખબર નથી કયા હથિયાર છે. જયારે આપણને કીધું ને, જયારે હથિયાર છોડાવવા બેઠા ને ત્યારે આપણને એમ થયું ભાઈ પેલા આપણને કંઈક ખાવા દેવાનું છે, કંઈક ખાવા દેવાનું છે, કે પછી ઉભાર થવાનું ઉપાધિ નહીં ને એમ. ત્યાં તો કંઈક બીજું જ આવ્યું કે ભાઈ તમારી પાસે હથિયાર છે, આ હથિયાર જો છોડીને અંદર જાઓ તો જ જવા દેવો, કારણ કે અમે ગુરુ મહારાજના ચોકીદાર છીએ. ત્યાં હથિયાર વાળો વ્યક્તિ નથી હાલતો, કારણ કે અમારા ગુરુ મહારાજ પાસે કોઈ હથિયાર એની હથિયાર છે, એની પાસે કોઈ હથિયાર નથી, કારણ કે એ ખુદ હથિયાર છે. ખુદ હથિયાર છે. અને એ હથિયારને હથવાર કરવા માટે આપણે એને જવાનું છે. જો આપણે હથવાર થઈ જાય ને તો કાંઈ આપણી ભેગો રહે. ત્યારે કીધું ગુરુ મારા ગા રૂડી. રૂડી ગા છે. રૂડી ગા કોને કહેવાય? જેને શેળાયો ન દેવો પડે અને માગો ત્યારે દૂધ દે. આપણે નથી કહેતા, એક ભાઈ મને કોઈ કહેતા 9 વર્ષ ગા રાખી પણ કોઈ દે વહુકી નહીં. તમે જોવો તો ખરા. તો આ ગુરુ મહારાજ રૂપી જે સદગુરુ મહારાજ રૂપી જે ગા છે એ કેદી વહુકી ભાઈ? અનાદિની દોવા દેશે જો દોતા આવડતું હોય તો. એની પાસે જ આવે એટલે તરત દૂધની ધારા જ વહેતી કરે છે. દૂધની ધારા વહેતી કરે, અમૃતની ધારા વહેતી કરે છે. પણ આપણે ઈચ્છા તો કરવી પડશે ને. ઈચ્છા વ્યક્ત કરવી પડશે કે મહારાજ હું આજ પ્યાસી આ જીવ બનીને આવ્યો છું, મને તમે આમાં
અમૃત ધારા આપો. તો આમાં કીધું ભાઈ કોઈ રે બતાવો અમને જોગીડો, એ જોગી મારી કાયાનો ઘડનાર, જોગી રે મળે ને તો અમે જીવશું. જોગી મળે તો જીવવી, પણ આવા જોગીના તમને હેડા કેદું ના થયા. જો એનો હેડો છો હોય તો આમાં એક એવું જેન્સ કમ્પલ છે, અમારા ગીતમાં જેન્સ કપલ છે, એની એકબીજા વગર જરીકે ન હાલે. આખા પાછો જાય એટલે તરત વાહે વાહે જાય. ઊંઘી ઊંઘતો ઊંઘતો આના સંપલાય ક્યાં હાલ્યા છે, એ સંપલે હાલ્યો જાય. નામ નથી દેવાનું, પણ જોવો એની અંદર પ્રેમ કેવો, એની અંદર ભાવ કેવો. એક જણો ખાય તો બીજો ભૂખ્યો રહી જાય તો એને હાલે, આટલો ભાવ. પણ જો આવો ગુરુ પ્રત્યે ભાવ રાખ્યો હોય તો મારા વાલા, કે મારે સત્સંગ ભજન વગર નો હાલે. ભજન ગાતા હોય તો મોઢું ફાડીને ગાઈશ, મોટેથી ગાઈશ, મોઢેથી ગાઈશ, દાંતેથી ન ગવાય, દાંતેથી શબ્દ ન નીકળે. એટલે આ તો ખાલી રમૂજી છે ભાઈ. પણ આ તો ગુરુ મહારાજે કીધું ભાઈ બધા હથિયાર છોડીને આવ. તો કીધું કે ભાઈ એ જોગી મારી કાયાનો ઘડનાર, આ દેહ જેને આપ્યો ને અમૂલક, એની બલિહારી છે. કારણ કે આપણા મા બાપની માથે કૃપા કરી ત્યારે એને આ ધરતીને ધારણ કરી છે. આની એવી ધરતી પ્રગટ કરી. અને જો કે શાના માટે આપણે અહીંયા આવ્યા છીએ, કે પરમાત્માનું ઋણ અદા કરવા. અમે દિવસે મહારાજે ભજન ગાયું કે કોઈ આજ જશે કોઈ કાલ, આપણે સૌ ઋણના બંધને આવ્યા, ઋણના બંધને આવ્યા છે. ઋણ પૂરું થઈ જાય છે એટલે એક મિનિટ પણ આપણે ભેગા રહી શકવાના. પેલા ભાઈ તમારે એકબીજા વગર હાલતું નહોતું, હવે અમે નથી, આ અહીં જ થઈ જવાનું. એમાં કાંઈ ખોટું લગાડવાનું પણ પછી વાલી હોય કે વાલો હોય એને તરત આપણે કહી ભાઈ આને હવે તમે કાઢો, કારણ હવે એનો વિયોગ થઈ ગયો, યોગમાંથી વિયોગ થઈ ગયો. પણ જો જેને વાલાથી વિયોગ હોય તો એ મન કોઈ દે હક લેવાનું. હકીકત આપણે જ્યારે ગુરુચરણે નહોતા ને તે આપણે વાલાનો વિયોગ લઈને જ બેઠા હતા. એ ક્યાંય હક નથી લેતું, હજી નથી લેતું. કદાચ આપણે સમજી લીધી હોય ને વાતને કે આ તારો વાલો છે, આ વાલાની હારે તું પ્રેમ કરી લે. પણ જો પ્રેમની રીત હજી જાણી નથી ને તો હજી વિયોગ જ છે. કે જેને વાલાથી હે વિયોગ રે, જેને સતગુરુથી વિયોગ રે, વિજોગી મન કોઈ દી હે સુબેન. એ હકે ન હોઈ શકે, એને હક ન થાય. કારણ કે હજી આપણું મન જો નથી માનતું ને તો હજી ત્યાં પૂરણ જગ્યાએ પહોંચ્યા, પાકા એડ્રેસે પહોંચ્યા નથી. બીજી ચોકડી આવીને ત્યાં રમત રમતા હતા ને ત્યાં રમવા મળ્યા છે અને કાંઈ જોવા ઊભા રહી ગયા છે. હા, આમાં હાલવાનું છે, આમાં હાલવું પડશે. ક્યાં સુધી હાલવાનું? કે જ્યાં સુધી તમને ધરતી મળે ત્યાં સુધી હાલ્યા જાઓ, જ્યાં સુધી તમને દેખાય છે ત્યાં સુધી હાલ્યા જાઓ. જ્યારે ન દેખાય એના હાથે ઊભું રહી જવાય. ભાઈ દરિયો આવે તો કાંઈ હાલવાનું ચાલુ રહે, ઊભું રહી જાય કે નહીં? એ સાગર છે, મહાસાગર છે, એના કાંઠે ઊભા રહી જાવ ને સામેથી લાંબો હાથ કરીને આપણે એની અંદર ભેળવી દે. નદી ક્યાં સુધી ભાઈ ગાંડી હોય? તમે જુઓ, નદી ઘૂઘવાટા કરતી જતી હોય, આડું ઝાડ પાડ જે આવે ને ફાડીને લઈ જાય. પણ જ્યારે એના સ્વામીને મળી જાય ને ત્યારે નામ હતી ને મટી જાય. ક્યાંય ગયું તારું પૂર ને ઘોડાપૂર હતું, એ ક્યાંય ગયું તારું ગાંડાપણું હતું, એ ક્યાંય ગયું ભાઈ? તો કે હવે એ કાંઈ ન રહ્યું. એવી સુરતા આપણી હતી, એવી સુરતા ઠેકડા મારતી ત્યારે કોઈ વ્રતી બની. પણ ગુરુ મહારાજે એને નાસી દીધી કે આલા નથ પહેરાવું છું, તારું હક પણ નક્કી થઈ ગયું. જા તો કે મારું હક પણ કોઈની હારે છું. ઓલું તો બીજાને પૂછવું પડતું હતું ને ગુરુ મહારાજે ચોખ્ખું સામું કહી દીધું કે આની હારે તારું હક પણ છે, આની હારે તારું હક પણ કર્યું છે. એટલે ત્યાંથી ખીલે બંધાઈ ગઈ સુરતા, વ્રતી સુરતા બની અને એનું ધ્યાન કરવા લાગી, એનું નામ લેવા લાગી કે મન મારો પતિ ક્યારે મળશે, મન મારો વાલો ક્યારે મળશે. લગ્ન જ્યારે થાય ને બધી સાહેલી વરાજાને જોવા જાય, પણ કન્યા વરાજાને જોવા ન જાય. કન્યા બારીએ ચીની ન જોવે, કારણ કે એની અંદર ભાવ જ એટલો પ્રગટ થઈ ગયેલો હોય. જો આવો ભાવ
સદગુરુ ચરણે જાય અને જો એ ભાવ જાગે ને, વાહ મારા વાલા, તે તો આજ અઢળક ધન મને આપી દીધું. હે, આવું કોઈને મળ્યું? આપણે ક્યાંય વાત સાંભળી ખરી? તો આપણે ઘડીક રામાયણમાં જાય કે રામાયણની અંદર એક દાખલો એવો બન્યો. જનક રાજાએ સ્વયંવર રચ્યો હતો અને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને જનકપુરીમાં જાય છે. રામ ને લક્ષ્મણ ને કે ભાઈ અમે તો તમારી સેવા કરવા આવ્યા હતા, હવે અમે તો પણ બીજે તે કે હાલો મજા આવશે. એક વાત હું તમારી માના કાનમાં પણ કહીને આવ્યો છું. જયારે રજા નહોતા આપતા ને, દશરથ રાજા તો કઈ બોલી ન કે વશિષ્ઠે કીધું એટલે કે ભાઈ આપી દો, રામ ને લક્ષ્મણ ને આપી દો. કે પણ નાના બાળક છે, સૈનિકોને દઉં તો તમને શું વાંધો? કે નહીં, આ બાળક નથી, હવે તું જા. અને કૌશલ્યાને કીધું, માં તું અમને આ બાળક આપીશ ને તો પાછો વહુ હતો આવશે. કે હું વાત તો લઈ જાવ. કે જો વહુ ની બધાને ઉતાવળ છે, પણ સેન્ડવીચ કેટલી બેઠી આમાં જો, આ બધા સેન્ડવીચ જેવા થઈ ગયા છે વહુ વહુ કરી કરીને. હે, પેલા વહુ હતા ને અત્યારે વહુ જ છો ને કે હાહુ છા હાથ ઊંચા કરે, હાહુ હોય હાથ ઊંચા કરે, ન કરાય. રોજ ચોકડીમાં કરવું પડે, એ હાહુ ન કહેવાય. એટલે કીધું કે ભાઈ વિશ્વામિત્રએ કીધું તમે મને જો બાળક આપો ને તો તમારા બાળકને હું વહુ હતો પાછો લાવીશ. શું વાત છે, મારે ઘરે વહુ આવશે. રાજી થઈને એને આપી દીધા અને રામ ને લક્ષ્મણ ને લડાઈ અને વિશ્વામિત્ર જનકપુરીમાં જાય છે. એમાં બાપજી હાટું ફૂલ વીણવા માટે બે ભાઈ જ્યારે પુષ્પ વાટિકામાં ગયા અને સીતાજીના ફૂલ વીણવા આવ્યા છે. તમે જુઓ, ન્યા સીતાજીએ રામના દર્શન કર્યા અને એને કેવું ધન મળ્યું ખબર ન રહી. એક જ દ્રષ્ટિએ આંખ વીસી વીસી સૈયર હતી કે આંખ ઉગાડતું જોઈ લે કે હવે મારે કાંઈ જોવાનું રહ્યું નથી. સૌદ ભુવન મારે નામે લખાવ્યા નાથ, વારી વારી જાઓ મારા ગુરુજીને. આજે જો આવો એને ભાવ જાગ્યો હતો કે હવે દૂજો મારી નજરમાં ન આવે. હવે વળી હું આંખ ખોલીશ ને વયો જાય આગો પાછો અને કાંઈક બીજું આવશે મારે અહીં કે આંખ ખોલવી જ નથી. હે, સખી એને પકડી અને દુર્ગાના મંદિરમાં લઈ જાય. પકડીને આંખું વિસેલી અને દુર્ગાની સામે આંખ ખોલી કે માં આંખ ખોલું છું પણ મારી આંખમાં જે વસ્યો ને એ તારે મન દેવાનો જ રહ્યો. અને દીધો કે નહીં? આપણે ગીત ગાઈએ કે સીતાજીએ સુખ ન જોયું પણ એને માગ્યું તું. એ શું માગ્યું તું? કે મને ગમે એટલા દુઃખ પડે પણ મને આ પતિ મળે. એમ ગુરુ મહારાજે આપણને એવો એક આપણી સુરતાને પતિ બતાવી દીધો. કદાચ કરોડો એમાં દુઃખ આવીને ઉભા રહે તો એનું આપણે જોવાનું નથી. જોવાનું એ સુખ જે છે એની જેવું જગતમાં કોઈ સુખ નથી. દુઃખ જો આપણને પડતા હોય તો સુવિધાના દુઃખ છે, અભાવ છે સુવિધાનો. હે, આપણે બંગલામાં રહી તો આપણને મજા નથી. આ તમે જો નેહડામાં રહે, આપણે તો જઈએ ને નેહડામાં રહેશે, રોજ સવારે બેહડા લઈને અને જાય છે જંગલમાં અને વાલીબેન વાટ જોવે છે, મારો વાલો ક્યારે આવે, મારો વાલો ક્યારે આવે. કારણ કે સિંહના ટોળા ભેગું એને મોકલ્યા છે. પણ આનાથી નજરમાં એવું નક્કી કરીને મોકલ્યા, મારા વાલા હું આને મોકલું છું, મને પાછો આપજે. આવો ભાવ હોય છે. હે, એને પત્ની કહેવાય. એ પતિ પત્નીનો પ્રેમ કહેવાય. આવો ભાવ જાગવો જોઈએ. એટલે કીધું કે ભાઈ જોગી મારી કાયાનો ઘડનાર, આ જોગી રે મળે ને તો અમે જીવશું, નહીતર જાશે મારા પ્રાણ. આટલું આપણને જો દ્રઢતામાં આવી જાય, કારણ કે પ્રાણ દ્વારા જ આની અંદર કાર્ય થાય છે, પ્રાણ દ્વારા જ આ જગતનું કાર્ય થાય છે. સૂક્ષ્મ દેહનું નાભી છે એ પ્રાણ છે. હે, એટલે કીધું નહીં તો જાશે મારા પ્રાણ, કોઈ રે બતાવો મને એવો જોગીડો. આપણને ગુરુ મહારાજે કોણ કયો જોગી બતાવ્યો છે? હે, જે આપણને જેને જગત આપ્યું છે ને, હે, એ જોગી બતાવ્યો છે. અને પછી કે છે એવી હું રે હરણી. જો જોગી તો મને મળે પણ કઈ હાલતમાં મળે, કેવું મને દુઃખ પડે મને મંજૂર છે. હે, તો હું કે છે કે એવી હું રે હરણી ને પીયું મારો જોગી મારો પારધી. મને પારધીના વેશમાં મોકલજે અને મને મારે એવા ને પ્રેમના બાણ, મને એવું શબ્દનું બાણ મારે કે હું એના બાણથી ઘાયલ થઈ જાઉં. અને ઘાયલ હોય ક્યાં જઈ શકે? જેને ઘા માર્યો એના હાથમાં જ જાય. હો, જેને ઘા માર્યો હોય, જેનાથી ઘાયલ થયું હોય
એનો જ અધિકાર એની માથે છે. તો એ જોગીડાએ એવું પ્રેમનું બાણ માર્યું, નામનું બાણ માર્યું અને ઘાયલ કરી નાખી આ સુરતાને. અને સુરતાને અહોનિશ જેવી રીતે ઈયળને ભમરી ડંખ મારે છે ને એવી ઘાયલ કરે ને, હજી ભમરી આઘી હોય ને ત્યાં એનું નામ જપવા મળે છે, એનું નામ જપવા મળે. એ આવી ભમરી, એ આવી ભમરી, પણ એને એટલા ડંખ માર્યા, ડંખની માથે ડંખ નથી માર્યા. ભમરીએ ડંખની માથે ડંખ નથી માર્યા. ગુરુ મહારાજે એક જ વાત નથી બતાવી, હાલવાની વાત કરી છે. રોજ એનું રોજ એનું રોજ એનું, તો માળા ન પકડાવી દે. 108 પારાની રોજ કરવાની તમારે, એ નથી કીધું. રોજ કાંક તમે નવું નવું જાણો. જેટલું જાણશો ને એટલું જ બાકી છે. હજી જેટલું આપણે જાણવાનું બાકી છે ને, પણ જેટલું જાણીએ ને એટલું જ બાકી છે. આ ક્યારે પૂરું થાય એવું? કારણ કે જાણવામાં જ આપણે જવાનું છે. પેલા બેને કીધું ને, જાણી લેજો, જાણી લેજો. આખો બોધ કહી દીધો, જો જણાઈ ગયો હોય તો આખો બોધ. શંકરની વાણી હતી, આ મીઠા મહારાજની વાણી હતી. એટલે કીધું કે ભાઈ એવી હું રે હરણીને પીવું મારો જોગી, મારો પારધી માર્યા મને શબ્દ કેરા બાણ. ગુરુ મહારાજે એક શબ્દનું બાણ મને મારી દીધું, પણ જો એ શબ્દ કોઈએ વિચાર્યો હોય ને તો કામ થઈ જાય. હા, બટુકની છે, મીઠા મહારાજના શિષ્ય. હા, એટલે કીધું કે ભાઈ જો એક શબ્દ અડી જાય તો કામ થઈ જાય એવું છે. પણ શબ્દ કેવો કે સતગુરુના શબ્દ વિચાર હતા. ટળે મોહ માયાને વિકાર, હરિ રસ પીજે. માળી ભસ્મ કરે રે બીજ વાસના. આયુર પ્રગટે હે પ્રેમાય પાર, હરિ રસ જે પીવે. ઉરા પ્રગટે પ્રેમાય પાર, હરિ રસ જે પીવે. મારા પીયો મારા જોગીડાએ મને એવું એક બાણ મારી દીધું, એક શબ્દ રૂપી બાણ માર્યું. અને એ શબ્દ રૂપી બાણ માથે મેં શબ્દનો વિચાર કર્યો. તો અહીંયા પ્રીતમે શું કીધું જો કે સદગુરુ શબ્દ જેને વિચાર્યો એને 3 વાનાના લાભ મળ્યા. તો આમાં ખોટનો ધંધો નથી ભાઈ, નફાનો ધંધો બતાવે કર્યા જવો છે. હે, એના ટળે મોહ માયા અને વિકાર. વિકાર કહેતા ખોટા વિચાર, મોહ કે હજી આવું વઢી લેવું, પહેરી લેવું, આ હારું આ મોળું, એવું કાંઈ રે. પહેલો પાઠ સદગુરુએ બતાવ્યો ને એ પાઠ અહીંયા પ્રગટ કર્યો છે કે સમભાવ આવી જાય, ચાલશે, ફાવશે અને ગમશે. હે, પહેલી જ લીટીની અંદર પ્રીતમ મહારાજે કીધું, પણ આપણા ગુરુ મહારાજે પહેલો ભાગ બતાવી દીધો 4 ભાગમાંથી કે એનો મટે મોહ માયા. માયા એને કોઈની માથે ન રહે, ગમે તેવું હોય બધું બરાબર છે. કે ભાઈ આજ કઢી કરશું, હાલશે ચાલશે, હાલે હાલે, હું વાંધો, જે બનાવો કે સાસના રોટલો હાલશે. હે, પણ સમજ જ નહીં. સૂર્યમાં લાડવા બે અમારે કીધું, અમે તો એ બાને આવ્યા હતા કે કાંક રોટલો બોટલો મળશે. ઓટલો મળ્યો પણ રોટલો તમે જોવો તો ખરા. આને આજ પવિત્ર કરાવ્યો, નગર ગોટલા કોઈ જે પવિત્ર હોય? હકીકત તમે વિચારજો, ગામની અંદર ઓટલા ગોજારા જ હોય, ગોજારા જ હોય.
પણ આજ ગુરુ મહારાજને દયા કરે અને સંતો કે અહીંયા બેહો, અહીંયા કે આમાં કાક તમને આનંદ આવશે. અમે ત્યાં બેહવી ભાઈ, તમે કયો ત્યાં બેહવી. પણ અહીંયા પ્રીતમ કે છે કે સદગુરુના શબ્દને જો વિચારજો મારા વાલા, આ વિચાર કર્યા જેવો શબ્દ છે કે એક શબ્દ આપ્યો ગુરુએ કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જાકો વેદ નો પામે પાર. વેદ થકે બ્રહ્મા થકે મુનિ શેષ મહેશ. ગીતાજીમાં ઈ ગુરુ ગમ લખ્યો છે પણ સમજાતો વાહ મારા સદગુરુ કા ઉપદેશ. કારણ કે એ ગીતાને વાંચી અને અર્ક કાઢી અને ગુરુ મહારાજે સૂક્ષ્મ વેદ 5મો વેદ કરે અને કહી દીધો, લે આ ખુલ્લો ખુલ્લો બતાવી દીધો. કોણ છે કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો, એ તો જેવો તમારી અંદર ગુણ એવો પ્રગટ થયો. ગુણે ગુણે ગવાતો. તમે જેવો ગુણ પ્રગટ કર્યો, બાકી આમાં કોઈને બીજો શબ્દ દીધો. ગુરુ ગમે તે હોય, ગુરુ એક જ શબ્દ આપે કે તું જ છો, તારી સિવાય બીજો. હવે આપણને બીજો દેખાય એનું કરવું શું? આપણને બીજો દેખાય પણ બીજો નથી, એક છે હરી એક છે. તું દૂજો ના જાણો જરી, પાછા લીને કારણ જોને પહોંચ્યા હસ્તિનાપુરમાં. આપણે આમ હાથ થઈ જાય હસ્તિનાપુરમાં, એ નહીં, આ હસ્તી છે. આ હસ્તીની અંદર પરમાત્મા આવ્યા છે દ્રૌપદીની લાજ રાખવા. દ્રૌપદી કઈ છે કે સુરતા નામે દ્રૌપદી છે અને શબ્દ કૃષ્ણ ભગવાન પોતે આંસલ બની એને સવારી લીધી છે. એને ઘૂંઘટ તણાવી દીધો કે હવે આ મેં તારો હાથ પકડી લીધો, હવે કોઈની તાકાત નથી તારો ઘૂંઘટ ઊંચો કરી શકે. જ્યાં સુધી 5 તત્વ હતા ને, આ આકાશ વાયુ તેજ પાણી ને પૃથ્વી, ત્યાં સુધી વ્રતિને એમ થતું હતું, સુરતીને એમ થતું હતું કે આ બેઠા ત્યાં સુધી મારું કોઈ વાળ વાંકો ન કરી શકે. પણ એ પડી જાય ખબર છે? ક્યારે પડી જાય ક્યારે ખબર નથી. જૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલો જો પછી થાય. પછી એવું થાય કાં તો ભાઈ જૂઠા વાયદા હતા, પણ અસલ વાયદો તો કેવો છે કે સદગુરુના શબ્દને જેને વિચારી લીધો એને 3 વાનાનો લાભ, અને 3 વાનાનો લાભ લીધો હોય અને મળ્યો હોય તો સદગુરુના આ હાથ મૂકી ડાબા ભાગમાં અને વિચારવાનું કે બીજો કોઈ લાભ મળે ખરો? તે કહેવા 3 લાભની વાહે 3 લાભ બીજા મફતમાં મળે. તો શું કે છે કે બાળી ભસ્મ કરે બીજ વાસના, વાસનાનું બીજે ન રહેવા દે. આ કરી લેવું, આ કરી લેવું, આ કરી લેવું, આવી કોઈ વાસના જ હવે પ્રગટ ન થાય. બાળી ભસ્મ કરે બીજ વાસના. પછી કહે છે કે હવે હાવ સુખવાળી થઈ, 4 વાના બાળી દીધા. 4 સમજવા બેઠા હતા ને, એ 4 નડતા હતા, એ 4 ને બાળ્યા. અને પછી કે આ હંજવારી કાઢીને હવે આમાં આસન જમાવવા જેવું થયું છે. ઉર પ્રગટે પ્રેમ અપાર. પ્રેમ કહેતા ઈશ્વર નૂર એક એક રૂવાડે પ્રગટ બોલે ગુરુ મહારાજ બોલે ને, તે આપણને કૃત્ય થવા લાગી. કે આવી તો આપણી પાસે વસ્તુ હતી પણ અત્યારે હાવ અજાણ્યા હતા. ઉર પ્રગટે પ્રેમ અપાર, હરી રસ જે પીવે. જો આમાં સજાગ રહેવાની કીધું છે, જાગતું રહેવાનું કીધું છે, હાજર રહેવાનું કીધું છે. કદાચ આપણે આંખું ફાડીને બેઠા છીએ પણ અત્યારે ઘરે હોય તો આ ઉનાથી ઠેઠ અહીંયા આવ્યા છે પણ એને એમ થાય બેહાડા રેઠા છે, હવે એનું શું થાય? ઓલા છોકરા હોઈ ગયા છે તો હજી ન્યા છે. પણ કે દાદુ ને સંભાળીને દીધો છે ને કાંઈ ઉપાય નહીં. એ છોકરા જે કરવું કરે, આપણે કરીએ ગુરુ મહારાજના શરણોમાં લીલા લહેર, અને લહેર જ કરવાના હો બાપુ. હા, તમે જો રાતે 2 વાગે તમે મૂકો તો 2 વાગે મારો વાલો એ જાગતો હોય જોતો હોય મોબાઈલમાં, ભલે પાઘડી પહેરી પણ તોય મોબાઈલમાં મમ કરે. એ કે જો આ સંતો ભજન કરીને જાય આપણી હાટો આ ક્યાં ઠેઠ મોકલે. કુદરતે કેવી કળા આપી જો. એટલે કીધું કે ઉર પ્રગટે પ્રેમ અપાર હરિરસ પીજીએ. પછી કે છે એવો અજર અમી રસ જે પીવે. આ સદગુરુએ આપણને પ્યાલો પાયો, એ જેવો તેવો પ્યાલો નથી. એવો અજર અમી રસ જે પીવે, એના નેણ અને વેણ પલટાઈ જાજો, બીજા નફા બીજા બતાવ્યા કે તમને આ અમારા શરણે આવો વાત બતાવી, અમે કાંઈ નથી લેવાના, પણ તમને નફો કેટલો થાય, તમને કેટલા કેટલા ફાયદા થાય આમાં. જેના નેણ અને વેણ પલટાઈ જાય તો ભાઈ નેણ કેવી રીતે પલટાય કે કોઈનું હારું જોતા, કોઈનું હારું નહોતા જોતા, હગા ભાઈનું છે હારું. આપણે કપાસ મહારાજ ન કીધું બળી ગયો, આપણે કપાસ કેમ મળો? અને ભાઈ નો ભાઈ આઈને જ પડ્યા રહેશે. ભાઈ સતત માવજત કરે છે. આપણે
ભાઈ એટલું પડ્યું. ધ્યાન જો દઈ તો ભાઈ આપણે એની જેવું થાય. ગુરુ મહારાજે કીધું ભાઈ આનું તું જતન કરજે, હે તો બધાને અમર વેલનો જ આ બીજ આપ્યું છે, બીજા કોઈનું નથી આપ્યું. પણ અમર વેલની જગ્યાએ આપણે તરબૂચના બિયા લાવ્યા, તરબૂચ ઉગાડ્યા, આવા આવા થાય ગોળા મારવાના. અમને તો આમ તો ભગવાન મળી ગયા, અમે તો ભગવાન થઈ ગયા, હવે અમારે કઈ કરવાનું નથી. તો હું નથી કરવાનું, તું જો તો કરો કે ગુરુ મહારાજે કાંઈ નથી કરવાનું કીધું. વાત થાય છે, પણ એક વાત કીધી છે કે હખણું રહેવાનું, હખણું. કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એકાબીજાની આઘા પાછી ન કરી. આ ગુરુ આવો, આ ગુરુ આવો, આ જે જ્યાં પગ્યો છે એવી જ વાત કરે મારા વાલા. કોઈ હારો મોળો જગતમાં આપણને ન્યા બેહાર્યા છે, ન્યા બેહાર્યા છે, ન્યા ક્યાં આપણે આગળ વહી જવું? હે એટલે કે છે એવો અજર અમીર હશે જેને પીધો, અને આ રસ એવો રસ રગે રગની અંદર સડે કે જેના નેણ અને વેણ પલટી જાય. જે કોઈ દે કોઈનું સારું બોલતો નહોતો એ જગતમાં બધાના વખાણ કરતો થાય. હા, બીજાના વખાણ કરો, આપણે પોતાના નહીં. એ તો હું હતો ને તે દી એટલે તમારે આમ થયું, એ નહીં. બીજાના વખાણ કરો, પોતાના નહીં. પોતાના વખાણ કરે ને એ આપ વખાણે એ અંધા કહેવાય. હે જીવણ બાપાએ કીધું, અર્જુન ભગતે કે આપ વખાણે એ અંધા. ગુડ ગુરુને છીપા છેલ્લા દિવસે નહીં પગડંડા, દેખા હે તો કઈ બતાવો આ મોતી કેસા રંગા. હે અને પછી કહે છે કે ભાઈ અજર અમર એવો રસ જે પીવે તેના નેણ ને વેણ પલટાઈ જાય. અને પછી જો નેણ ને વેણ પલટાઈ જાય એટલો નફો થાય ને આની અંદર આ એવું ઘર ચોખ્ખું થઈ જાય, હે તો એને હારા ઘરમાં કોને રહેવાની મજા ન આવે? તો એવી એની અંદર એવા વિચારે એવા જ આવે, કારણ કે જેની અંદર વાસ્તુ લેવાઈ ગઈ છે. ગુરુચરણે ગયા ને એટલે આની વાસ્તુ લીધી છે. આની અંદર બ્રહ્મ પધરાવ્યો છે, આની અંદર સદગુરુને પધરાવ્યો છે. તો આની અંદર મોળા વિચાર જ ન આવે તો કે કેવા વિચાર આવે? કે લાગે બ્રહ્મ કુમારી નાયુતરે, લાગે બ્રહ્મ કુમારી નાયુતરે, હે સુખ મુખે કયો રે નવજાય, હરે રસ જે પીવે, સુખ મુખે કયો નવજાય, હરી રસ જે પીવે. કારણ કે જેને નામ દાન લીધું ગુરુના ચરણેથી, નામ આપણને દાનમાં મળ્યું છે, એક કોડી પણ આપી નથી. આપી હોય તો કોઈ ઊંચી આંગળી કરજો કે ભાઈ અમે તો લાટ દીધું, થાકી ગયા, પણ ગુરુ ધરાતો નથી. એવું કાંઈ હોય તોય કેવું, કારણ કે ગુરુએ કાંઈ લીધું નથી, મફતમાં હાવ આપ્યું. અને જે આપ્યું હતું ને તન મન ને ધન હાલતા છે એ ડરતા ગયા કે મારે અમને જો અમારે વાપરવા દો હે. પણ કાવા દાવા વાળું શિષ્ય ગુરુ મહારાજ કે આ તને નદ્યો પાછો ઈનો ઈ થાય. આ શિષ્ય હું મારું આપું એટલે ગુરુ શિષ્યનો નાતો કરી. પણ એ ગુરુ શિષ્યના નાતાની અંદર બ્રહ્મ કુમારી લાગવી જોઈએ કે હું સદગુરુનો બાળક છું, મારાથી આવા કામ ન કરાય, મારે આવું ન બોલાય, મારે હગા ભાઈ કે હગા મા બાપની હારે ન બધાય. અને બધાની અંદર સમદ્રષ્ટિ રખાય. સમદ્રષ્ટિને ત્રિષણા ત્યાગી, પરસ્ત્રી જેને માત, જીવા થકી અસત ન બોલે, પરધનનો ધાલે હાથ, વૈષ્ણવ વજન તો એને કહીએ જે પીડ પરાય જાણે. બીજાની દુઃખી જોઈને રાજી નથી થવાનું કે ઈદ લાગનો હતો, નહીં. ઈદ અને આપણામાં કાંઈ જ ફેર નથી, બરાબર ને? જેટલી થાય એટલી મદદ કરવી. એટલે કીધું લાગી બ્રહ્મકુમારી ના ઉતરે, સુખ એનું મુખે કહ્યું હું જાય. આ જે ગુરુ મહારાજે નામ દાન આપ્યું અને આનંદ જે બ્રહ્મનો આપ્યો છે એ આનંદનું વર્ણન થાય એવું આ નિજાનંદ જે છે એ જે આનંદ માણે એને જ ખબર પડે. ગોળ કેવો ગળ્યો બા? એ બા ગોળ કેવો ગળ્યો? કેવો ગળ્યો? બહુ એટલે કેવો? ખાય તો ખબર, ખાય એને જ ખબર પડે. આનો કોઈ વર્ણન નથી.
આનો કોઈ જ વિષય નથી. બધાને ખબર ગોળ ગળ્યો જ હોય, પણ કેવો ગળ્યો? કોઈ કીધો તમે ગોળ લીધો વણ કેવો ગળ્યો આવ્યો કે કોઈ ગોળ ગળ્યો જ હોય, પણ એની અંદર કાંકરી ભાંકરી ન હોય એ જોવાનું હોય ખાલી. નકર ગોળ તો ગળ્યો જ હોય. એવું જ ગુરુ શબ્દ એક એવો આપ્યો છે, એક જ સરખો એક જ કડામાંથી કાઢી અને બધાને એક એક ભેલી સખાડી દીધી છે. આલો કરો આનંદ, આનંદ કરો. એટલે કીધું કે ભાઈ લાગી બ્રહ્મ ખુમારી ના ઉતરે, સુખ મુખે કહ્યું ન જાય, પણ કે જે આ હરિરસનો પ્યાલો પીધો હોય ને યાદ રાખે તો થાય, નહીં તો નહીં. અને પછી કહે છે કે ભાઈ તેને સંભાવ નહીં રે આ શરીરનો. કેટલા વાગ્યા જાતો હે થયો આત્મા દ્રષ્ટે યુગાડ, હરી રસ પી થયો આત્મા દ્રષ્ટે કારણ કે એને શરીરને કાંઈ લેવા દેવા, એને સંભવ નહીં શરીરનો. કારણ કે ઈશ્વર તો આ દેહની પાર છે. કારણ કે 52ની બાર, આ પરાની પાર ને 52ની બાર જો તમારું શીશ ઉતારો તો રમાડું તમને 52. પણ સાધન છે, સાધન છે. આ 52 વગર કોઈ 53 ને ન પામી શકે. 52 સહારા વગર કોઈ 53 માને ન પામી શકે. જો આની અંદર રમનારો છે ને એ 52 તત્વ છે ને એને એટલે બનાવ્યા છે. ભમરી ઈયળને ઉઠાવીને ભમરી બનાવવા માટે નાઈજાન ડખ મારે જ ન હાલે નહીં. એને ઘર બનાવ્યું પહેલા, એને ઘર બનાવ્યું અને ક્યાંય બીજો બારું ન મૂક્યું, એક જ બારું. એને પકડીને ત્યાં લઈ જાય, પકડીને લઈ જાય અને એની અંદર પછી એને મંત્રના જે ટાંક મારવાની છે ને એ ટાંક મારે. એ પહેલા ન મારે. એમ ગુરુ મહારાજે શું કીધું છે કે ભાઈ એને સંભવ નહીં આ શરીરનો. કારણ કે શરીરની અંદર જો જગતની અંદર જાણી લીધો, આનથી જો જાણવામાં પિંડ બ્રહ્માંડ છે એમાં મોટા બ્રહ્માંડમાં સીધો નહીં જડે. આમાં જડ્યા પછી જો આમાં તરત જ જડી જાય છે. આ જગતમાં જો નક્કી છો તો આ બધા બેઠા એ એટલા જ જગત છે. એટલા જ જગત છે. પિંડ બ્રહ્માંડ અપરંપારા, નહીં સૂરજ નહીં સંધા, દેખા હો તો કઈ બતાવો આ મોતી કેસા રંગા. પિંડ બ્રહ્માંડ અપરંપાર છે કે ત્યાં સાંદોય નથી, સૂર્ય નથી. ક્યારેક આપણે સાયા બેન તડકે નજર કરીશો ને તો તમને આત્મા જેટલા રખડે છે ને, જીવાત્મા જેને શરીર નથી એવા તમને જ્યાં હોય ને ભાગતા બતાવે. હા, કારણ કે એ અદ્રશ્ય છે, અદ્રશ્ય છે. તેને સંભવ નહીં શરીરનો, થયો આત્મા દ્રષ્ટે ઉઘાડ, હરિરસ બીજીએ મર જીવા. પછી કે છે મર જેવા થઈ હરિને મળે, હે ગાળે જ્ઞાન હે માળે રે હાડ, હરી રસ જે પીવે. ગાળે હે બ્રહ્મ જ્ઞાને ગગન વ્રત થઈને રહે, હે જેમાં કુંભ મહાજળ માય, હરી રસ જે પીવે.
કારણ કે આમાં મરવાની બીક રાખવાની, કારણ કે ગુરુ મહારાજે કીધું જે જન્મે તે મરે. તું જન્મો છો તો નક્કી કરી લેજો, જન્મો હતો મરવાનો ને મરવાનો, પણ તું જન્મો નથી. તું કોણ છો આ પાંચ તત્વના દેહમાં? આમાં હું કોણ છું આવું નક્કી કરવા માટે આપણે સદગુરુના ચરણે ગયા હતા. પહેલો જ સવાલ કે મહારાજ મને હું કોણ છું ખબર? આખા જગતને હું ઓળખું, પણ આમાં હું કોણ છું? તો પાંચ તત્વને વીખી એને બતાવી દીધું કે લે આમાં તું આવડો આ છો. હે તો એને મરવાની બીક પછી રહી નહીં, કારણ કે હું જન્મો નથી તો હું મરવાનો નથી, નક્કી છે. જે મૃત્યુલોકની અંદર આવે એક પરવાનો રિટર્ન ટિકિટનો લઈને આવે જ છે. જે જગતમાં પ્રગટ થઈ ગયો અને ભાષ્યો જે દેખાણો છે એને ભૂસાવવું પડશે. ભાષ્યો તે ભૂસાવાનો, ઉગ્યો તે આથમવાનો, ખીલ્યો તે કરમાવાનો. આ મૃત્યુલોકનો નિયમ છે. પણ આની અંદર જે બંગલાની અંદર રહેવા વાળો છે એ આવતો નથી ને જાતો, એને કાંઈ આવન જાવનના અંતરા રહેતા એને નથી રહેતા. પણ એ સદગુરુના ચરણે જાય તો ખ્યાલ આવે કે ભાઈ આ કઈ રીતે આવું થાય. એટલે કીધું ને, જો સદગુરુ ચરણે કોઈ જાય તો જ આ સમજાય એવું છે. એટલે કીધું મરજી વાત થઈ હરીને મળે. હે ગાળે જ્ઞાન હેમાળે હાડ. હેમાળે હાડ ગાળવા ક્યાં ગયા હતા પાંડવો? તો આપણે કઈ ઓલા હેમાળે ઘડીક આ ગળ્યો પછી ઓલો ગળ્યો એ કે દ્રૌપદી બાકી રહી ગઈ. એમ નથી. દ્રૌપદી કહેતા સુરતા. હે આ જ્ઞાન હેમાળે ગાળવાનો છે. આ હાડને જ્ઞાન હેમાળાની અંદર આપણે જીવન પૂરું કરવાનું છે. જ્ઞાનની અંદર કથી અને આગળ વધવાનું છે. પછી કીધું કે ભાઈ બ્રહ્મ જ્ઞાને ગગનવત થઈ રહે. બ્રહ્મ જ્ઞાન જો આપને થયું હોય તો ગુરુ ને શિષ્ય, ગુરુ આ શિષ્ય ને જગત, આ કોઈ ભગત ને જગતમાં કઈ ફરક રહેતો. કારણ કે બધા એમ કે છે ભાઈ ત્રણ કાળમાં જગત નથી. વાત હાચી, પણ દેખાય એમ કરવું. આવડું મોટું જગત આ ત્રણ કાળમાં નથી એવું વશિષ્ઠ મહારાજે રામને કહી દીધું કે હે રામ, આ જગત ત્રણ કાળમાં નથી, તો હું ઉપાધિ કરશો? તે કે બાપા એ સમજાણું નહીં કે ત્રણ કાળમાં જગત નથી. તો કે જગત બનાવ્યું કોણે? તે કે ઈશ્વરે. તે કે તું હું જાણવા આવ્યો હતો? તે કે ઈશ્વરને. તે કે હવે તું જાણી લે ને એને. આ જગતની મય ઈશ્વર છે, તો ઈશ્વરમય જગત તારે કરવાનું છે. શું કરવાનું છે? ઈશ્વરમય જગત છે. આ જગત નથી, આ ઈશ્વર છે. આવું જો નક્કી થઈ જાય ત્યારે એમ કહીએ કે જડ રે ચેતનમાં તું નો. જડ ને ચેતનમાં બધામાં તું, એની વગરની કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણને હવે આ બધું હજી એ દેખાય, કારણ કે પાંચ તત્વની પ્રકૃતિ બનાવનાર કોણ? તો કે એ જ બ્રહ્મ પોતે પરિબ્રહ્મમાંથી પ્રગટ થઈ અને બ્રહ્મનું રૂપ ધર્યું. કારણ કે એને આ મહામાયાની ભેગું રહેવાનું હતું. ઓતપ્રોત થઈ અને આની અંદર બોલે ને બોલાવે, સબઘટ બોલે, સબઘટમાં એની સાયા. એટલે કે છે કે ભાઈ બ્રહ્મ જ્ઞાને ગગનવત થઈ રહે, ગાળે હાડ હેમાળે જાય. અને પછી કે બ્રહ્મ જ્ઞાને ગગનવત થઈ રહે, જેમ કુંભ મહાજળ માય. આપણે પાણીમાંથી માટીમાંથી આપણે ઘડો બનાવી. ઘડો બનાવવા માટે શું જોઈએ? માટી જોઈએ. અને એ જ ઘડાને પાછો તમે પાણીની અંદર બોલી દો તો આમાં કઈ ન કહી શકે કોણ કોની અંદર છે. કારણ કે પાણી કોના આધારે રહ્યું? તે કે માટીના આધારે. માટી કોના આધારે? પાણીના આધારે. ઘડો કોના આધારે? આ ઘાટ કોના આધારે? તમે જુઓ, માટીના આધારે. એ માટી કોના આધારે? તો કે ઈશ્વરના આધારે. બોલે છે કોણ? નકર કાંઈ આમાં કામનું નથી. આ નકર કાંઈ કામનું નથી. પછી કહે છે કે ભાઈ કે કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણ. હા કૃષ્ણ વિના દિશે નાય કાય, હરિ રસ પેજે. કૃષ્ણ વિના દિશે નાય કાય, હરિ રસ પીજે.
કારણ કે હજી હમણાં જ આપણે વાત કરી રહ્યા કે આપણે ક્યાં બેઠા છીએ? ઈશ્વરના ખોળા. ઈશ્વર સભર ભર્યો છે. આપણે કાલના સત્સંગમાં મહારાજ કહેતા હતા કે તમને વીંટળાઈને સદગુરુ ઊભો છે. હે, કારણ કે અંદર છે ને બહાર છે, બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજે. ઘોર ગગનમાં જે ગાજ અને વાજ થઈ રહ્યો છે એ એનો જ છે. આ બોલી રહ્યો છે ને, આ ઘોરી રહ્યો છે ને, એ જ ઘોરી રહ્યો, બીજો કોઈ ઘોરી રહ્યો એ જ છે. અંદર છે ને બહાર છે. એટલે કીધું કૃષ્ણ પોતામાં અને પોતે શ્રી. આવું ગુરુ મહારાજે ઓથ પ્રોથ જ્ઞાન આપ્યું કે આપણી વગરનું જગત નથી અને જગત વગર આપણે ન રહીએ. ઈશ્વરને જો વિલસવું હતું ને એટલે જ આ એને રચના કરી છે. આપણે એમ થાય ભાઈ આમાંથી નીકળી ગયો, નીકળી જવાનો ક્યાં છે? નીકળી જાહે ક્યાંથી? હે, આ કાયાને બાળી દે પણ કાંઈ એ ક્યાંય ઉપર નીચે થવાનો નથી, કારણ કે એ તો એમાં ને એમાં બળી ગયો. એટલે કે છે કૃષ્ણ પોતામાં પોતે શ્રી કૃષ્ણમાં. કૃષ્ણ વિના કોઈ જગ્યા જ ખાલી નથી. આપણે નથી કહેતા પ્રીતમ મહારાજનું કદાચ વાત ખોટી, પણ ગીતાની અંદર કૃષ્ણએ કીધું ને કે હે અર્જુન, મારા વગરની હોય ની અણી રહે ને એટલી જગ્યા ખાલી નથી. તું કેમ આમ કરશો? હું તને કેટલા હેન્ડલથી સમજાવું, તું એકે બાજુથી સમજવાલ નથી. અને છેલ્લે ભગવાન ઠાક્યા ને ત્યારે એને કીધું જોઈ લે મારું સ્વરૂપ. હે, આખા જગતને એની મય બતાવી દીધું કે લે હવે મારા વગરની જગ્યા ખાલી હોય તો. હે, ત્યાં કૃષ્ણ ઊભા થયા હતા અને અહીંયા ગુરુ મહારાજે આપને ઊભા કર્યા કે જોઈ લે તું આની અંદર, આમાં તારો વાસો ખરો, આમાં તું છે ખરો? હે, જ્યારે ખ્યાલ આવ્યો ને ત્યારે કીધું ઓહો હો, આ તો બધે આમાં હું ને, પણ એ હું કેવો? હું સાત્વિક હું હતો, એ અહંકારનો હું હતો, કારણ કે ઓગળી ગયેલો એ હું હતો. કે હવે આ બધા મારા જ સ્વરૂપ છે, કોની હારે વાલો કે વેરી રાખશું? હે, એટલે કે છે કે ભાઈ જેમાં સરેતા જઈએ ને સિંધુ ને મળે, જેમાં સરેતા જઈએ ને સિંધુ ને મળે, એનું નામ નદી રે મટી જાય, હરી રસ પીજે. કારણ કે આપણે પહેલા જ વાત કરી રહ્યા કે ભાઈ નદી ઘૂઘવાટા કરતી આવતી હોય, પણ એને વેગ હેનો હોય. આપણે કહીને ક્યારેક કોઈક જોર કરતો હોય તો બી રાખીને તોય, પણ મૂકી જો તો એમાં કાંઈ ન હોય. હા, તો કે તને બળ હેનું છે, કોના બળે બળ કરશો? હવે એ કોઈ પોલીસ વાળો ઓળખીતો હોય, દંડા થોભા વાળો, તોય આપણે બળ કરી બોલાય હું આગળ. પણ એમ આ થાય એવું નથી. એટલે કીધું જેમ સરિતા સાગરને મળે, ઘૂઘવાટા કરતી જાય, પણ ત્યાં એટલો મોટો પટાંગણ આવે ને એનો વેગ મટી જાય. વેગ મટી જાય. આપણે ગાડી ગમે એટલી ફાસ્ટ લઈ જતા હોય, પણ ડુંગર માથે ચડાવી હોય તો, ચોથા માથે પાંચમા માથે હોય ને તો પહેલા માથે હાલતી હોય એટલી જ હાલે. આપણે એટલું ધ્યાન રાખવાનું, પાછી ન પડવી જોઈએ. આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે. મહારાજે આપણને દોડાવ્યા છે ને, પાસાને જ પડવાનું. હા, પાસા પગલા ન હોય સુરાના. હા, એટલે કીધું સરિતા જેમ સિંધુ ને મળે, એનું નામ નદી મટી જાય. અને પછી કે છે અનુભવ કોનો છે? હે, તો કે છે કે ભાઈ કહે પ્રીતમ સતગુરુ રે સેવતા, કહે પ્રીતમ સતગુરુ ને સેવા, ટળે આંતર એકારસ થાય, હરી રસ જે પીવે. ટળે અંતર વિકારસ થાય, હરી રસ જે પીવે. કારણ કે પ્રીતમ સાહેબને આવું નક્કી થયું યા નિરાયતનું છે, કોઈ બીજું નથી. બાપુ સાહેબની પાસે આ સમજેલા છે. પ્રીતમ સાહેબ ને વાત સાંભળી છે ભાઈ, 100% આપણને ખબર નથી, પણ કે છે
કહે પ્રીતમ સતગુરુને સેવતા, જેણે સદગુરુને સેવવા પડે. સેવવા પડે એટલે કે સદગુરુ જેવા થવાની મહેનત કરવાની, સતત એના વલયમાં રહેશો, એના હોરામાં રહેશો. કહે છે ને આપણે પેલા ભાઈ કે હોરા લાગી જવા જોઈએ, એમ સંતોની હારે રહેશું ને તો એના વિચાર આપણા વિચારમાં વણાઈ જશે, એમાં નામ ન દેવાય. એટલે કીધું કહે પ્રીતમ સદગુરુને સેવતા, ટળે અંતર કે હું ને ઈશ્વર જુદા. આવું જો નક્કી થાય ને ત્યાં સુધી તકલીફ છે, પણ એ નક્કીપણું છે એ કાઢી નાખવાનું છે આપણે, અને એક રસ થઈ જવાનું છે. હું ને ઈશ્વર જુદા નથી. એટલે કીધું થોડીક 10 મિનિટ મને આપજો, મારું કામ બીજે સડી ગયું હતું. કે ભાઈ જેના ઘરે ભજન છે એનું કામ અધૂરું રહી ગયું. હા, એવા વાગ્યા રે હશે તે સોઈનાર જાગશે. એવા અને એવા નુગરા શું જાણે આ સતગુરુની વાત રે. એવા એવો કોઈ રે બતાવો. આપણે મૂક્યું હતું શબ્દના બાણથી, અને સદગુરુએ શબ્દના બાણ અમને માર્યા હતા. હું હરણી ગુરુ જોગી મારો પારથી માર્યા મને શબ્દના બાણ. પણ કે જેને વાગ્યા હશે ને એ જ જાગશે, બાકી બધાય હુઈ રહે. અને હુતા હોય ને એની માથે તમે ગમે એટલું વાતું એની કરો, પણ એ કઈ સાંભળતા. જેને શબ્દ વાગ્યો ને એ જાગ્યો, અને જાગ્યો ને એ ભાગ્યો. કારણ કે આ ભાગે એનું જ કામ છે. કારણ કે રણે સડવાનું છે, હે. અને રણે સડવાનું હોય ને પછી આપણે કે હજી અમલ ઉતર્યો નથી, તમે અત્યારે ત્યાં ધૂન કરીને બેઠા, અત્યારે ધમાલ કરાય નહીં. એ તો ગમે ત્યારે બુંગીઓ વાગે ને ભાગવાનું થાય. આ બુંગીઓ વાગ્યો છે. હો, સદગુરુના ચરણે ગયા ને આપણે, અને ગુરુ મહારાજે એવી ડાંક મારી છે, એવી ડાંક વગાડી અને ભાગીને ગયા ભૂતડા બધાય. અને હવે મેદાન મળ્યું છે આપણને. એટલે કીધું જેને વાગ્યા હશે એ જાગશે, પણ કે નહીં જાગે એ કેવા હશે તો સાંભળજો. તો ભાઈ હું નથી કહેતો, પછી કોઈ કહેતા નહીં. આમાં લખ્યું છે એવું કે નો જાગે એ કેવા. કે નુગરા શું જાણે આ વાત ગઈ માથેથી દિવાલે ભટકાઈને વહી ગઈ. કે હું કીધું તું એ પછી જ્ઞાન નથી આવતી. અર્જુને એક વખત કીધું, ભગવાન ઓલ્યું કહેતો, બધી વાત પતી ગઈ ને, યુદ્ધ બુદ્ધ બધું, અને હવે નિરાતે રહેવાનું છું ને. કે ભગવાન ઓલો તમે 18 દિવસના યુદ્ધમાં જે વાત કરી હતી ને બધા વૈશમાં, યાદ ફરી વખત કરો. એ કે હવે ન જાય, એ સમય ગયો, રાત ગઈ બાત ગઈ, રાત ગઈ બાત ગઈ. કારણ કે સદગુરુની ચરણે જાય, સત્સંગ એક જ વખત થાય. તમારે 1000 વખત ગાદીમાં જાવું ફરી વખત, પણ એવી મજા તો નહીં જ આવે. કારણ કે પરણવા બેન એને જ કન્યા કહેવાય, પછી તો જાનૈયા કહેવાય. આપણે પછી જાનૈયા કહેવાય. હિન હામ કાઢી નાખીએ, ઓલાની ભૂલ પડે ને આપણે એના બેઠા ઘૂંઘટ તાણી તે શું હતું, હે. આપણે એને હથેવાળા જ મળવા ગયા હતા, તે આપણા દાંત બધા કાઢતા હતા. પણ મજા એ છે કે જે કન્યા બનીને ગયા છે અને સદગુરુની સામે જે સુરતા રાખી અને શબ્દની હારે હથેવાળો મેળવી દીધો, એની સુરતા ખગાકાર થઈ ગઈ. અને સવારે ઊભો થાય ને મારો વાલા, તેને એની સિવાય કાંઈ દેખા નહીં. હે, લાલજી મહારાજ કીધું, એક તું પુરાણ બ્રહ્મ, નિજ અખંડિત તું આત્મા. અખંડ થઈ ગયો તું, ખંડ ખંડ મેં અખંડ બ્રહ્મ, અને બે હોત આવાજ. એટલે કીધું કે ભાઈ વાગ્યા હશે સોય નર જાગશે, પણ કે જેને નહીં વાગ્યા ને તે કે એવા નુગરા શું જાણે આ વાતું. એવો કોઈ બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. કારણ કે કઈ ગાયા છે આ જે લૌકિકમાં હાલતી કાયા નથી રહી, એમાંથી બધા અવગુણ કાઢી નાખ્યા છે. અને આધ્યાત્મિક ક્ષેત્રે હવે એવી જબર ગુલાટ મારે સુરતા, હે. આ એનું કામ છે. પછી કહે છે કે ભાઈ એવી સોપાટું માંડી મેં તો શૂન્યમાં. હવે આપણને બોધ હેનો કર્યો ભાઈ, શૂન્યનો. તું કોણ છો? હું એક શૂન્ય, હે.
તો કે શૂન્યથી કેવી રીતે તું આગળ આવેલ? તો કે શૂન્યથી અક્ષરો ઉપડે, 2 થી શબ્દ રસાય, 3 થી ત્રિકોટી તળે, અને જો ત્રણે હરખું સમજાય ને તો સોથે ઊભો જ છે મારો હાલ. આપણે કહીએ કે ભાઈ નામ રૂપ ગુણ નો નાશ ને ચોથું પદ અવિનાશ. ચોથું પદ અવિનાશ બતાય તો કહેવાય ને, નામ એવું અનામ ને અનામ એવું નામ, વાળી દીધી રીંગ. આ બે બાંધો ગળામાં ગુગરા રીતે ખખડાવ, એવી વાત નથી. અને એકડે એકથી જાણ્યા જેવું છે. સદગુરુએ 10 એકડા લખી બતાવ્યા. જો આની અંદર બ્રહ્મ ક્યાંથી આવ્યો છે અને ક્યાં ક્યાં બ્રહ્મ છટકે છે તારી નજર નથી રહેતી ને, એટલે એ ભાગવાની કોશિશ કરે. પણ કે જો તું છેલ્લે છેલ્લે જાગી જાય ને તો એકડે મીંડે ડબલ શૂન્ય થઈ જાય. 2 થી શબ્દ રસાણો છે, અને રસાણો તઈ સમજાણો છે. ઘડાણો ને તઈ આ નક્કી થયો છે. ઘડાણા વગર તો એ અનામ હતો જ, અનામ હતો જ, અરૂપ હતો જ. પણ અરૂપને લઈ સ્વરૂપે લીધો, સ્વરૂપમાંથી રૂપે પ્રગટ કરી અને આયા ગુરુ મહારાજને મોઢેથી વાંગમય સ્વરૂપે એક શબ્દ રૂપે પ્રગટ થઈ અને કેટલાય ભક્તોને એને કૃત્ય કર્યા છે. કેટલાય ભક્તોને કૃત્ય કર્યા છે કે ગુરુ મહારાજે અમને જ્ઞાન આપ્યું, પણ ઘાટને થોડો ભૂલાય છે. આ ઘાટે જે આપણને જ્ઞાન મળ્યું છે એને થોડો ભૂલાય છે. કારણ કે ગુરુ ગોવિંદ દો નો ખડે, કિસી કો લાગુ પાય, ભલે હારી મારા આ ગુરુ કે મને ગોવિંદ દિયો ઓળખાય. મને ઓળખાણ કરાવી દીધી મારા પરમાત્માની કે હું આ દેહમાં નહોતો તઈ હું ક્યાં હતો, આ દેહ મારે નહોતો તઈ હું ક્યાં હતો, અત્યારે હું ક્યાં છું. અને એક નક્કી કરાવ્યું, આ દેહ છોડ્યા પછી મારે ક્યાં જવાનું છે. આ દેહમાં નહોતો તે હું ક્યાં હતો, આ દેહમાં છું તો હું ક્યાં છું, આ દેહમાં નથી ત્યારે હું ક્યાં રહેવાનો. આંગળી હલાવવાની નથી થતી. શાન છે આ સતગુરુની શાન છે. શાનમાં જો ભાન થઈ જાય તો પાનભાઈ પછી કે આ આનંદના ઓઘ જ વળે, પછી બીજું કાંઈ નથી થતું. આજ મોડું થાય તો કઈ વાંધો નથી, ડોડા અમાર વલામ છે. એટલે કે છે ભાઈ એવી સોપાય તું માંડી મેં તો શૂન્યમાં, ખેલું મારા પિયુની સંગાત. કોની હારે રમવાનું ભાઈ? કોઈ બીજો નથી અજાણ્યો, એ જાણીતો જ છે, જુગ જુગનો જાણીતો છે. આપણે કેટલાય સમયથી આપણે એકબીજાની સાથે હઈશું. આ ઋણના બંધને વળી પાછા અહીંયા એક જ સત્રની પાથરેલામાં બેઠા ને, આ ઈશ્વરની સાદર છે. આમાં ગમે એટલે આવે, આમાં હા કઈ ન પડે. આપણે ગુરુ મહારાજ બોધ આપે કે ભાઈ હવે મેં 100 બહેન આપી દીધો, હવે તો હવે મારી પાસે ખૂટી ગયું થાય ના રે ના. આ તો સદગુરુએ સાદર આપી, તું જેટલી વણીશ ને એટલી લાંબી થાય ભાઈ, જેટલી વણશો એટલી લાંબી થાય. આમાં ગમે એટલા તમે સમજાવવાનું, એનું એ જ સમજાવવાનું આવે, ખૂટે જ નહીં આમાં. એટલે કીધું કે ભાઈ સોપાટું માંડી મેં તો શૂન્યમાં ખેલું મારા પીયુની સાથ. પણ કેવું ખેલવાનું છે એ નક્કી હોવું જોઈએ. એ તો અત્યારે બાએ મોબાઈલ આપણને દીધો, મોબાઈલ દીધો બાએ ન હોય કઈ, એ તો વ્યવહાર ચીંચ્યો લઈને પાસે લીધો હોય. મને 20,000 વાળું નથી ફાવતો, એટલે 50,000 નવું મોડેલ આવ્યું છે કે એ લઈ જો. ઓલા બિચારા 4 ફેરા ફરવાનું બાકી હોય એટલે લઈ દેવો પડે. આપણે નથી થતું. ગુરુ મહારાજ આવ્યા છે કે ભાઈ આ બધા નવા સમજવાનું, કે એમને સમજાય થોડીક પુણ્યમું ભરો અને દક્ષિણા આપો, દક્ષિણા આપો પછી કાંક થાય. મહારાજ કે ભલે પાછો કરો, કારણ કે પછી છેલ્લે દઈ દઈને ઠાકીને તે હું કે ખબર, લાવો તમને કાંડું બાંધું છું, કાનાબાતી કર. હા ભલે જો જાગતા રહેજો, કાનાબાતી કરતું સેલા મેં ગુર, 1.25 રૂપિયો દર ડૂબસા હે મર, લેકિન મેરા પેટ. આવા જગતની અંદર વધી ગયા છે. પણ આવા બાના પહેરીને જગતમાં ઘણા ફરે, એનાથી સેતજો સેતજો સેતજો. કારણ કે આપણને પૂછતા આવડે તો આપણે એની પાસે કાંઈક માગશું ને. દુકાને તમે લેવા ગયા વસ્તુ નામ નથી આવડતું, ઓલું આપો તો ઓલા કે ઘડી કુપાર્યો. આ જેને આવડે એને તો હું આપી દઉં, પછી તમારે ધમાલ કરીશ. અને એ પછી ઠાકે ને તો એ કે ભાઈ બીજી દુકાને તો હું નથી રાખતો કઈ. આવું થાય. આપણને તો પહેલા જ આવડી જાય, ગુરુ શરણે જાય. ગુરુ મહારાજ આમાં હું કોણ છું મને બતાવવાનું. મીરાબાઈ કેમ પકડ્યો હતો ભાઈ? પકડ્યો હતો. 750 શિષ્ય હતા કે પ્રભુ તમે આ બધાને સત્સંગ કર્યો, મારે તો બોલતો ચાલતો જોઈએ છે. કે તો હાથ બોલી કોઈ જાય બોલતી નહીં. કે કેમ? એ કે એવું અમને નથી ખબર કે તો આ બધા હું એ બધું હાલ્યા કરે કે આમ ફાંદો મોટો હશે નથી ખબર. કારણ કે સંતો એવા જ રહી લઈને બેઠા છે કે ભાઈ કાંઈ નહીં, બધા દીધે જાય છે ને વિશ્વાસ છે. પછી અજગરના અવતાર આવે અને નોસીને કીડી મકોડી ખાય અને એમ કરીને ઋણ ચૂકવાય. એવું આપણે નથી કરવું.
આપણે એવું નથી કરવું. જ્યાં જાય ત્યાં આ ગતિ ભેગી ને ભેગી હોવી જોઈએ. ગમે એ અવતાર આપે ને એનો એ ભાવ પ્રગટ થાય અને એવો ને એવો આનંદ આવે એવું આપણે ગુરુ મહારાજ પાસે એટલું જ ખાલી માગવું છે. જો અમારો આ પેપર પાસ હોય ને તો અમને આવું કરજે. જે ભાવીલા અમે ભેગા થયા ને આમ ગમી ને જાય અમારું આખું એક કુટુંબ બનવું જોઈએ. અમારું સવે ઋણના બંધને મળશું. જેવા વાદળિયા વિખરાય આ તો પંખીડાનો, આ તો ગુરુ મહારાજના પંખીડા છે. નથી આપણે ગાતા અમે પારેવડા ગુરુજીના ગામના. એટલે કે છે ભાઈ ખેલું મારા પીયુની સંગાત પણ કેવી રીતે, જો ભાઈ આપણને આવડતું નથી તો આપણે પહેલા કેવું મને આવડતું નથી, અમારી ભૂલ પડે તો માફ કરવાનું. તો આપણે બે બાજુ ભગવાનને જ કીધું કે ભાઈ સંસારીને બધા ગુના માફ. કારણ કે એ બિચારો રાજ્યમાં રળવા રહે એમાં એ ક્યાં બધા નિયમો પાળવા રહે. એટલે કીધું કે ભાઈ એવી હું રે જીતું તો પીયું મારા સંગમાં. જો હું જીતું ને આપણે કોડી કરડે રમીએ 4 વખત નાખે એવું કાંક કહેતા. હવે એમાં 4 વખતમાં કોણ જીતે ને કદાચ ભાઈ જ જીત્યો હોય આમાં આમાં ડખોળાઈ તો હાલે કોનું હકીકત કહેજો. આમાં બધા બેઠા આમાં કોઈને કઈ એવું નથી પાવર કરવાનો. અમે બધાને જોઈ લીધું છે. હા અને પાવર કહેતા એ ઢીલા થઈ ગયા જાડેજા. એટલે કે છે કે હું રે જીતું તો પીયું મારા સાથમાં અને હારું તો ભેળા મારા ભરથાર. તું બે બાજુ મારા નાથ, તું મારો મારો ને મારો તો કોઈનો ન થતો. કારણ કે તું કે નહીં એવી રીતે હું તારી હારે રમીશ. હું એક ધારી દૂડી જ લઈશ. મારા 11 નથી જોતા. તોડ કરીએ તો આપણે કાશી જ રહેવી છે વખતે. આ વખતે ને પાકવાની કોઈ ગણતરી છે નહીં. કારણ કે એને કાયમી કે એમાં ભમ્યા જ કરવું. કારણ કે સંતો ભક્તો અરે ભમશું ને ફરશું ને તો એમનામ આપણે પાકી જાવ. કઈ નહીં કે મહારાજ કે કાસા પાકા લઈ લો, આને લઈ લો ને ભેગો. આમ તો અહીંયા રાડ્યું નાખે ત્યાં નાખશે. એટલે કે છે કે ભાઈ એવી હું રે પ્યાસી મારા પીયુના નામની. કોનું નામ પ્રગટ હોય તમે જુઓ. દીકરી એક લૌકિકની અંદર પરણી સાસરે જાય એને ગમે એટલું દુઃખ પડે, સાસુનું, સાસરાનું, દેરનું, નણંદનું, જેઠનું, જેઠાણીનું, બધાનું કુટુંબનું સહન કરે. કોના માટે? એક પતિના સુખ માટે. એક પતિના સુખ માટે. એમ આપણી અંદર કદાચ ગમે એટલા આવરણ આવે પણ એક હરિ નામ અંદર છે ને એ નામ હાટુથી આપણે રાજી રહેવાનું છે. હે હું રે પ્યાસી મારા પીયુના નામની, જપું મારા પીયુના જાપ. હે કોનો જાપ જપવાનો? પરમાત્મા છે. कि तुम हो एक अगोचर सबके प्राणपति, किसी विधि मिलो दयामय तुमको मैं कुमति. जय जगदीश हरि. जय जगदीश हरि ની આરતી લો. એમાં એક કડી એવી છે, તુમ હો એક અગોચર. તમે એક જ છો, ઈશ્વર એક જ છે પણ અગોચર છે, આ નજરમાં આવે હો. तुम हो एक अगोचर सबके प्राणो, बधाना प्राणना पति તમે છો. એ જે આપણને શબ્દ આપ્યો છે ને, જે શબ્દ આપણે ઘૂંટીએ છીએ ને, એ શબ્દ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે પતિ. તમે જે જાપ જપી છે ને આપણે, એ પતિ શબ્દનો જાપ જપીએ છીએ પણ હવે આપણને ખબર જ નથી. આપણે કઈ પરમાત્મા પરમાત્મા વાત હાચી પણ આપણે કહીને તમે માતા સપિતા, તમે બધા જ તમે મારા. આ એક શબ્દ, શબ્દની હારમાળા જેટલી છે એમાં એક આ સર્વશ્રેષ્ઠ શબ્દ છે. અને હકીકત મને એક પર પ્રાંતીય સમજાયો શબ્દ આ. હું રોજ મારા ચોપડામાં લખતો, મેનેજર હતો ને ત્યારે ગુરુએ આપેલો મંત્ર હતો ને એ ચોપડામાં પાના ઉપર લખું. તો એક જ્ઞાની હતો ને એને કીધું મને કે આ ન લખાય. એ કે ઠીક છે. એને એમ કીધું નો લખાય એટલે મને એ સંશય જાગ્યો. તે મેં ઓલો અમારો સુપરવાઇઝર હતો ને હિન્દી વાંચી, મેં કીધું આ શું લખ્યું છે? એ કે શેઠજી મેં ક્યાં બોલું? મેં કીધું બોલ ને. એ કે સર્વશ્રેષ્ઠ શબ્દ હૈ ये, उसका अर्थ है पति शब्द. આનો અર્થ પતિ થાય. કે આ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, તમે ભલે ગુજરાતીમાં લખ્યો. આવું છે એટલે આ પતિ શબ્દ છે એટલે કે હારું તો રાખું પીયું મારી સંગમાં. અને પછી કહે છે કે હું રે પ્યાસી મારા પીયુના નામની, જપું મારા પીયુના જાપ.
અને પછી કે એવા મસંદર પ્રતાપે ગોરખ બોલ્યા અને ઈ પીયુનો જાપ મેં જપ્યો ને તો મારા તન મનમાં રહ્યો સમાય. ક્યાં રહ્યો છે ભાઈ? નામાસરણ જવાબમાં આવ્યું, એવો કોઈ રે બતાવો મને જોગીડો, જે જોગી મારી કાયાનો ઘડનાર. તે કઈ ઘડનારો છે ક્યાં? છેલ્લે જવાબ આવ્યો કે મારા તન મનમાં એક રૂવાડું એના વગરનું ખાલી મારા તન મનમાં રહ્યો સમાય એવો કોઈ રે બતાવો અમને જોગીડો. થોડોક સમય મારથી વધારે લેવાઈ ગયો, માફ કરજો મહારાજ, એની ઈચ્છા પૂરી કરવી હતી. સતગુરુ મહારાજ